કે કોઈ પણ છોકરીએ પોતાનો મનપસંદ પતિ પ્રાપ્ત કરવો હોય, જો કે શાસ્ત્રથી જ લખાઈ જાય છે કે લલાટ પટ્ટે લિખિતમ વિધાતા ષષ્ઠે દિને ચ શર્માની કાંચમ. વિધાતા જ્યારે છઠ્ઠીના લેખ લખવા આવે ને ત્યારે જ બધું ખબર થઈ લખાઈ ગયું હોય કે આની એરે જ ગોઠવાવાનું છે. પણ છતાં સીતાજી આપણને બોધ આપે છે કે કોઈ પણ છોકરીઓને પોતાનો મનપસંદ પતિને જો પ્રાપ્ત કરવો હોય ને તો આ જે હું એક ચોપાઈ બોલું ને એ ચોપાઈનો જો એ આશ્રય કરશે ને તો કદાચ એના કર્મમાં નહીં લખ્યું હોય ને તો એ કર્મના આંકડા આમ તેમ થઈ જાય ને એને એનો મનપસંદ પતિ મળશે. ભજન કર્યું હોય છે તો એની કંઈક અસર થાય. જય જય ગિરિવર રાજ કિશોરી. જય જય ગિરિરાજ કિશોરી. જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. જય આ બેનું એ બોલવા જેવી છે ચોપાઈ. મુખ ચંદ્ર કુંવારી જે દીકરીઓ હોય એના માટે, જે પૌણી ગયા એના માટે નહીં જોવે, એ નહીં બોલતા પાછા, નહીતર બીજા લગ્ન થાય. જય ગજ બદન શણાનંદ માતા. જય ગજ બદન શણાનંદ માતા. જય જગત જનની દામિની દૂતી ગાતા. જગત જનની દામિની. જય જય ગિરિવર રાજ કિશોરી. જય જય ગિરિવર રાજ કિશોરી. જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. આ દુનિયામાં જેટલા પર્વતો છે એમાં રાજા કોણ? ગિરિરાજ. કિશોરી એટલે પુત્રી. જય જય ગિરિવર રાજ કિશોરી. જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. અને જય ગજ બદન. ગજ એટલે ગણપતિ અને ગદન. જય ગજ બદન ષડાનંદ માતા. ષડાનંદ એટલે કાર્તિકેયની માતા. ને જગત જનની દામિની દૂતી ગાતા, જે આખા જગતની જનની છે. સીતાજી અહીંયા પાર્વતીની સ્તુતિ કરે. બાપ દામિની દૂતી ગાતા, જગત જનની દામિની